નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગત તારીખ 21મી ઓક્ટોબરના રોજ પિરામણ ગામની નવી નગરી સામે ઝાડી ઝાકરાવાળી અવાવરૂ જગ્યા પર એક અજાણ્યા વ્યક્તિ માથાના ભાગે ગંભીર ઈજાને પગલે બેભાન હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે ખેડા જિલ્લાના નાના કોતરિયા ગામના વિષ્ણુકુમાર ગણપતિ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું, જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે ખેડાના ગોબરિયા ઉર્ફે સુનિલ દિનેશ કતીજા અને એક 16 વર્ષીય લબર મુછિયાને ઝડપી પાડ્યો હતો. બંને ઈસમોએ મોબાઈલના પૈસાની અદાવતમાં હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી.